હેલો ફ્રેન્ડ, કેમ છો? તો આજે છે રાંધણ છઠ અને આપણે બનાવવાના છે મેદાના અને જીરાપુરી અને શક્કરપારા. તો એના માટે જો આપણે અત્યારે લઈ લીધું છે ને, હવે આપણે બાંધવાનો છે આમાં લોટ. તો મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડાઈ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો. આપણે અહીંયા લઈ લીધો છે લોટ, કારણ કે 1 કિલો હતો એટલે અડધો લોટ લઈ લીધો છે. અડધામાં આપણે બનાવવાના શક્કરપારા. એના માટે આપણે લોટ લીધો. હવે આપણે એમાં નાખી દેવું ઘીનું મોણ. 2-3 ચમચી એમાં ઘીનું મોણ નાખી દઈશું. પહેલાં તો આપણે શક્કરપારાનો લોટ બાંધી અને શક્કરપારા બનાવવાના છે. તો આ રીતના આપણે મોણ દઈશું લોટમાં. ઘીનું મોણ દેવાનું છે. હજી તો થેપલા, જીરાપુરી છે એવડું બધું બાકી જ છે. શરૂઆત આપણે છે ને શક્કરપારાથી જ કરી છે. પાણી કહી દીધું, ખાંડનું પાણી આમાં ગરમ કરી અને આપણે આમાં નાખીએ અને આ રીતના આપણે શક્કરપારાનો લોટ બાંધી લીધો છે. સીધા જ ભણતા જાય અને શક્કરપારા તરતા જઈએ, કારણ કે તાવડો મૂકી દીધું છે ને પાટલા ભણતી જાય. શક્કરપારા ઓલા શક્કરપારા પાકી જાય ને તો બીજું બનાવી લો. એ રીતના જો આપણે શક્કરપારા બનાવીએ છીએ, કારણ કે આપણે એકલા જ છીએ એટલે આપણને કોઈ સપોર્ટ કરવાવાળું છે નહીં. આપણે એકલા બનાવીએ છીએ. તો આપણે જે મસ્ત મજાના એવા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે. શક્કરપારા મસ્ત શક્કરપારા બની ગયા. આપણે આને કટિંગ થઈ છે આ રીતના. નાના નાના શક્કરપારા કટિંગ કરી લેવાના છે. આપણી પાસે આવું કટર છે. મસ્ત મજાનું કટિંગ થઈ ગયું છે. ચાલો આપણે આ રીતના હવે નાખી દેવાનું છે. એમાં જુદા થઈ જાય. આપણે આખા નાખી દીધું છે પણ એની રીતે આમાં અલગ થઈ જાય. તે કાંઈ નથી. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના આપણા શક્કરપારા ચડી જાય. મસ્ત મજાના ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવાના છે. તો અહીંયા આપણે કટિંગ કરી લીધા, હવે તળી પણ લીધા, એટલે તરત જ ચડતું જઈશ બે બાજુ. જો આપણે 7મ 8મના શક્કરપારાથી શરૂઆત કરી છે. હજી તો બધું બાકી છે બનાવવાનું. પૂરી બનાવવાની છે તો એના માટે આપણે લોટ બાંધી લીધો છે. હવે બનાવવાની છે આપણે જીરાપુરી. તો આપણે 1 પૂરી અહીં જો વણી લીધી છે મિત્રો, તમે જોઈ શકો છો. કારણ કે આપણે 7મનું તો બનાવવું પડે ને, એટલે આપણે જીરાપુરી બનાવવાનું ચાલુ કરી દીધું છે. કઈ રીતના બનાવો છો તે કોમેન્ટ કરજો. આમાં આ રીતના હે ને કાપા પાડી દેવાના છે, એટલે બહુ ઉફે નહીં. જો આપણે જીરાપુરી ભણતા હતા એ મકોડા પણ ખાવા આવી ગયા છે. તમે જોઈ શકો છો આખી લાઈન છે, એ પણ 7મ 8મ કરવા માટે આવી ગયા છે. 7મ 8મનું તો જમવાનું બાકી છે. તો અગાઉ જ વધીને શરદીનું ઉધરસ થઈ પડ્યા. અજમા છે ને તીખાની ભૂગી છે અને નમક નાખી અને આપણે મસાલાવાળી જીરાપુરી કરીએ છીએ. હવે
હવે બધી પૂરી આપણે વણાઈ ગઈ છે, તો હવે આપણે એને તરવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના તેલમાં અમે તળી પણ લીધી છે. આ રીતના આપણી મસ્ત મજાની એવી જીરાપુરી બનીને તૈયાર થઈ ગઈ છે. અને હવે આવે છે થેપલાનો વારો. તો હવે આપણે થેપલા બનાવવા માટે બેસી ગયા છીએ. થેપલા બનાવવાના છે, તો આપણે થેપલાનો લોટ જો અહીં બાંધી લીધો છે. અને હવે બનાવવાના થેપલા. તો સૌપ્રથમ તો પહેલાં આપણે રતવેલી બાપાના હે ને 5 લાડુવાળી બનાવવાની છે, પછી થેપલા વણવાની શરૂઆત કરીશું. હવે 5 લાડુવાળી બનાવવાની છે. બોલ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. તો આપણે જો આજે છે રાંધણ છઠ, અને જો રાંધણ છઠના આપણે બનાવવાના છે થેપલા. તો આપણે બનાવવા વર્ગી ગયા છે આજે થેપલા. તો અહીંયા થેપલાનો આપણે લોટી બાંધી લીધો છે, આપણે થેપલામાં બેસી ગયા છીએ. આપણે થેપલા વણ્યા છીએ. તો ચાલો તમે બધા સાતમના થેપલા બનાવવા. તો આપણે નાના નાના થેપલા બનાવીએ છીએ. જો અહીંયા મસ્ત મજાના એવા હે ને તગી ચૂગીના લાડવા બને છે. આપણે અહીંયા મુઠિયા કરી દીધા છે ને અહીંયા તરાય છે, અને અહીંયા ઉતારીને આ રીતના વાંગીને એકાદ એટલે ઠરી જાય. તો આપણે બનાવવાના છે આપણે લાડવા. તો આ રીતના આપણે લાડવા બને છે. તો આપણે મુઠિયા હતા એને જો આ રીતના મિક્સરમાં દળી અને આ રીતના પાછો ભૂકો કરી લીધો છે. અને અહીંયા આપણે હે ને લાડવાનો પાયો મૂક્યો છે, ઘી અને ગોળ છે એનો પાયો મૂક્યો છે. આપણે સાતમ આઠમમાં પાકના લાડવા કરવાના છે. જો આ રીતના કંઈક થઈ ગયું છે. અને અહીંયા આ રીતના આપણા લાડવા પણ વળે છે. મસ્ત મજાના એવા લાડવા બને છે. તો હવે વારો આવે છે ચૂલો ઠારવાનો. તો મિત્ર તમે જોઈ શકો છો આ રીતના અમે બધું રાંધીને ચૂલો ઠારી દીધો છે. અને સવારે છે શીતળા સાતમ, એટલે આપણે છે રાંધણ છઠને ચૂલો ઠારવાનો હોય, તો આપણે જો ઠારીને આ રીતના ચૂલાની પૂજા પણ કરી લીધી છે. તમે કેમ ચૂલો ઠારો છો કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.